કેમ છો મિત્રો? મજામાં? હું છું सागर ने हम आ गए अभी पाटण वाव में। अभी તો મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે રાજકોટમાં ને હવે આપણે જુનાગઢ તરફ જવાનું છે। તો હવે ટ્રેનમાં જોઈએ આપણે સીટ કેવી રીતના મળે છે, જગ્યા બધી કેવી છે તે બધું। તો દોસ્તો તમે અત્યારે ટ્રેનમાં ભીડ જોઈ શકો છો। તો હવે આપણને સીટ મળી ગઈ છે અને આપણે બેસી ગયા છીએ। હવે મળીશું જુનાગઢ સવારે। તો કેમ છો મિત્રો? મજામાં? હું છું सागर ને આપણે જવાનું છે ઓસમ હિલ ને અત્યારે હું છું જુનાગઢમાં અને જુનાગઢમાં અત્યારે વાગી ગયા 6 ને હવે તમે જોઈ શકો છો અત્યારે હું જુનાગઢમાં છું અને હવે જઈ રહ્યા છીએ આપણે બસ સ્ટેન્ડ બાજુ, કેમ કે આપણી બસ ત્યાંથી મળી જશે બસ સ્ટેન્ડ। કેમ છો મિત્રો? જુનાગઢમાં આપણી સવાર ચાલુ થઈ ગઈ છે ને આપણે જુનાગઢ નથી રોકાવાનું, આપણે જવાનું છે પાટણ વાવ। તો જે છે એકચ્યુઅલી ઉપલેટાની આગળ। મિત્રો જોઈ શકો છો અત્યારે જુનાગઢનો નજારો ને આપણે રિક્ષાની રાહ જોઈ રહ્યા છીએ। बस स्टैंड। दोस्तों कैसे हैं आप लोग? स्वागत है मेरे यूट्यूब चैनल SW व्लॉग में। तो अभी मैं जा रहा हूँ ओसम डूंगर, जहाँ पर मैं करने वाला हूँ रैपलिंग और मैं बहुत ही कम से कम बजट में ये करने वाला हूँ। 300 रुपया सिर्फ इसकी फ़ीस है रैपलिंग की और बाकी मैं आपको कैलकुलेट करके बताऊंगा कितने रुपये हुए टोटल मेरे। मैं जा रहा हूँ ओसम हिल, जहाँ पे बारिश बहुत ज़्यादा तगड़ी हो गई है 2 दिन पहले। अभी देखते हैं हाल कैसा है वहाँ पर। और मैं अभी वेट कर रहा हूँ, मेरी जो कैंप वाली जो टीम है वो भी यहाँ पर आने वाली है। ये देखो आप, ये लक्ष्मी बाई का पुतला आप देख रहे हो, वहीं पे अभी यहाँ से यहीं रोड पे जाना है मुझे। लेकिन अभी मेरी कैंप वाली जो बस है वो भी आने वाली है, तो उसकी राह देख रहा हूँ। वो करीबन 7 बजे आएंगी, अभी हुए 6:40 के आजू बाजू, तो अभी उसकी राह देख रहा हूँ। 7:20 અને હજી આપણી આવી નથી બસ, તો હવે રાહ જોઈ રહ્યા છીએ એની। હજી આપણે એ ચોકડીએ ઊભા છીએ, લક્ષ્મીભાઈનું પુતળું ને હવે જોઈએ, હવે તૈયારી છે એમ કીધું છે એટલે આવતા જ હશે રસ્ટ। તો રાહ જોઈ લઈ થોડીક વાર ને બસ આવે એની। ઓકે, तो मित्रों हम आ गए अभी, आप देख सकते हो महादेव की ये बड़ी मूर्ति। हम आ गए अभी पाटण वाव में। अभी पाटण वाव का ओसम हिल है जो आप वहाँ पे देख रहे हैं, वहाँ पे चढ़ना है। तो यहाँ से हमारा ट्रैक शुरू होता है। तो हर हर महादेव करके हमारा ट्रैक शुरू करते हैं।
અને પોલ્યુશનથી દૂર રહેવાવાળા કે સરસ. તો પ્લાસ્ટિકનો તો આપણે ઉપયોગ નહીં કરી, બને ત્યાં સુધી અવાજ નહીં કરી, કારણ કે અવાજ છે એ એક ઘોંઘાટ જ છે. આજે સૌથી પહેલાં તો હું છેલ્લા 4 મહિના ત્યાં જંગલમાં છું. આજે વિમલ સરના હિસાબે હું આ પ્રાકૃતિક જંગલમાં આવ્યો, એટલે સૌથી પહેલાં તો હું વિમલ સરનો આભાર નહીં માનું, કારણ કે આભાર પારકાનો માનવાનો હોય, પોતાના હોય એનો આભાર તો માનવાનો નથી. એના આભાર માનીને મારે પારકા બનાવવા નથી. પણ તમારામાંથી જેને ઇન્ટરેસ્ટ હોય, બર્ડ્સ, વનસ્પતિ, હર્બલ પ્લાન્ટ્સ, એ મારી આસપાસ મારી સાથે સાથે રહેજો. ક્યાંક કોઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. તો દોસ્તો આપણે આવી ગયા છીએ જંગલમાં, અને જંગલમાં તમે વ્યૂ જોઈ શકો છો. અને અમે જાતે હવે ટ્રેકિંગના રસ્તે, જે જંગલના રસ્તે અંદર જવાય છે. આ કોની પાસે તું લઈ દે ને પાછું